તો હાલો મિત્રો, આજે તમારા માટે હું લઈને આવ્યો છું આખી ડુંગળીનું શાક. આજે આપણે આખી ડુંગળીનું શાકની રેસીપી બનાવવાની છે. તો તેના માટે જો આપણે ચૂલાને મસ્ત રીતે ગાયના ગોબરથી મસ્ત રીતે આપણે એને શણગારી વાળ્યો છે. અને હવે તેના માટે આપણે લીધું છે આ ડુંગળી. આ ડુંગળીને આપણે જો આવી રીતે કટ મારી દીધી છે. તો આવી રીતે કટ મારવી પડે તો ડુંગળી સડવામાં સારું પડે. આ છે સવાણું અને રતલામી સેવ, આ છે ટમેટા, આ છે લસણમાં ભેળવેલું મરચું, 2 લીંબુ, હળદર, અને આ છે આપણી વાડીનું ઓરિજિનલ ઓર્ગેનિક જીરું. તો આપણે આવા વિડીયો બનાવવા માટે એટલે આપણે માયકની જરૂર પડે, એટલે આપણે જો આ માયક મંગાવી લીધું છે. અને આ માયકમાં બેસ્ટ સાઉન્ડ, બેસ્ટ અવાજ આવે છે. તો આ જોઈ લો, આ કઈ કંપનીનું માયક છે. જો તમે પણ આવું માયક યુઝ કરી શકો છો. તો હવે આપણો ચૂલો જગીને તૈયાર થઈ ગયો છે કમ્પ્લેટ. તો હવે આપણે એના ઉપર મૂકશું તપેલું. આપણે તપેલું મૂકી દીધું છે. અને હવે આપણે આ શુદ્ધ દેશી ઘાણીનું આ સિંગ તેલ છે, દેશી ઘાણી હોય એકદમ ઘરની મગફળી ઓર્ગેનિક આપણી સ્પેશિયલ વાડીની. તો તેના માટે આપણે આ બધા આ જ યુઝ કરજો, આનું યુઝ કરજો એટલે શાકમાં ટેસ્ટ થોડોક વધી જાય છે. તો આપણું તેલ હવે કમ્પ્લેટ ગરમ થઈ ગયું છે. તો આપણે હવે તેલમાં રાઈ નાખશું. હાલો, રાઈ આપણી કમ્પ્લેટ ફૂટી ગઈ છે. આપણે તેમાં નાખશું જીરું. હાલો મિત્રો, આ જીરું કમ્પ્લેટ થઈ જાય તો હવે આપણે તેમાં નાખવાનું છે આ લસણ અને આદુ 2 ખાંડેલું છે, તે થોડુંક નાખી દેવાનું છે. તે નાખ્યા પછી તરત જ ડુંગળી નાખી દેવાની છે આપણે. હવે આને મસ્ત રીતે છે ને, મસ્ત રીતે એકદમ સડી જાય અને એકદમ લાલ થઈ જાય, ગોલ્ડન બ્રાઉન, ત્યાં સુધી આને આપણે સડવા દઈશું. તો હાલો મિત્રો, હવે આપણી ડુંગળી જોવો તમે કમ્પ્લેટ એટલે કમ્પ્લેટ સડી ગઈ છે મસ્ત રીતે. તો હવે આપણે તેમાં નાખવાના છે આ ટમેટા. જુઓ ભાઈ, આ ટમેટા નાખવાના છે. ટમેટાને તમે સૂપ હોતન કરી શકો છો, મિક્સરમાં નાખીને ગ્રેવી કરી શકો, પણ મેં ગ્રેવી નથી કરી, મેં એનું કટિંગ કર્યું છે. તો આ ટમેટા નાખીને અને તરત જ તે તમારે જેટલો સ્વાદ અનુસાર મીઠું નાખી દેવાનું છે. હવે આપણે મીઠું નાખી દઈએ અને હવે આને આપણે મસ્ત રીતે સડવા દઈશું. તો મિત્રો, હવે આપણા ટમેટા એકદમ મસ્ત રીતે સડી ગયા છે. તો હવે આપણે તેમાં નાખવાની છે આ હળદર. હળદર તમે જેટલી, આનું કાંઈ કોઈ માપ નથી, તમને જેટલી મજા આવે તેટલી નાખી દેવાની. હાલો, આપણે હળદર નાખી દીધી છે. હળદર મસ્ત રીતે નાખીને હવે આ મસ્ત રીતે હલાવી નાખવાનું. તો હાલો મિત્રો, હવે આપણી ડુંગળી મસ્ત રીતે સડી ગઈ છે. હવે આપણે આમાં લસણમાં ભેળવેલું જે મરચું છે તેને મેં પલાળી દીધું છે. તો આ પલાળેલું મરચું હવે નાખવાનું છે આપણે. અને આ મસ્ત મરચાંને મસ્ત રીતે આપણે મસ્ત એકદમ કાંઈ ન ઘટે, તેની વાસ ન આવે કાસાઈની, ત્યાં સુધી આપણે આને સડવા દઈશું. તો હવે આપણું મસ્ત એકદમ મરચું મસ્ત રીતે સડી ગયું છે. તો હવે તેમાં આપણે નાખવાનું છે આ સવાણું ખાંડેલું અને શિંગદાણા. તેમાં નાખવાનું છે પાણી, જેટલી જરૂર પડે તેટલું. મસ્ત પાણી નાખી અને હવે આને આપણે સડવા દઈશું. તો મિત્રો, આપણે શાકમાં સ્વાદ માટે કોથમરીની જરૂર, કોથમરીની તો હર કોઈ, ધાણાની, કોથમરીની આપણે કોઈ પણ શાકમાં જરૂર પડે. તો હાલો આપણે તેને કાપી નાખી મસ્ત ઝીણી ઝીણી એકદમ. અને ભાઈ, આ વાડીની કોથમરી છે હો, આપણી વાડીની ઓર્ગેનિક, કોઈ વસ્તુની આમાં ભેળસેળ, કોઈ વસ્તુ ખાતર, કોઈ વસ્તુ નહીં, એકદમ ઓર્ગેનિક છે, જોઈ શકો છો તમે. તો હવે આપણે તેમાં થોડુંક લીંબુની જરૂર પડશે. તો આપણે આ લીંબુ તેના માટે કાપી નાખી મસ્ત રીતે. અને લીંબુ ભાઈ અત્યારે આપણી ઘરની વાડીના છે, જોઈ શકો છો તમે. તો મિત્રો, હવે આપણે આમાં નાખશું લીંબુનો રસ. લીંબુનો રસ તમારે નાખવો હોય તો નાખી શકો, બાકી ટમેટા આવ્યા હોય કાંઈ જરૂર ન પડે. અને આપણે સ્વાદ અનુસાર થોડીક ખાંડ નાખીશું. ખાંડ જરૂરી છે થોડીક, આખા ડુંગળીનું શાક છે, એ જરૂર પૂરી, તમારે જેટલી જરૂર હોય તેટલી નાખવાની. તો મિત્રો, હવે આપણું શાક બનીને થઈ ગયું છે રેડી. તો હવે આપણે આને નીચે ઉતારી લઈ અને મસ્ત કોથમરી હવે આપણે નાખી દઈએ, ધાણા.
તો આપણું શાક બનીને રેડી થઈ ગયું છે. તો આપણે હવે શાક ડીશમાં લઈ લેવું. જો આપણું શાક બનીને થઈ ગયું છે રેડી. તો હાલો મિત્રો, આ છે આપણી આખી ડુંગળીનું શાક, ઘઉંની રોટલી, છાશ, ઘરની વાડીના મૂળા અને ડુંગળી. કેમ આવી ગયું ને પાણી? અને જો આવા ને આવા અમારા વિડીયો જોવા માટે તમે જો નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકોન દબાવી દીજો, એટલે તમારે આગળનો જે નવો વિડીયો આવે તેની નોટિફિકેશન તમને મળી જાય.